વાગરા વચનાથમાં વિવેકા જયંતીની પ્રેરણાદાયી ઉજવણી. રક્તદાન શિબિરમાં યુવાનોએ સિંહ ફાળો. 35 યુનિટ રક્ત એકત્રિત કરી માનવતા મહેકાવી. યુવાનોએ 35 યુનિટ રક્ત આપી સ્વામીજીને ભાવજલી અર્પી. જીવનતીર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. ટ્રસ્ટના પ્રમુખ અક્ષયસિંહ રાજ અને સરપંચ પ્રવીણસિંહ ચૌહાણની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વચન અને આસપાસના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક 35 યુનિટ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે રક્તદાતાઓમાં ભારે જાગૃતિ અને સેવાભાવના જોવા મળી હતી. વચનાથમાં વિવેકાનંદ જયંતીના સેવાકીય ઉજવણી. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મ જયંતિના શુભ અવસરે જીવન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગરા તાલુકાના વચટ ગામના એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નર સેવા એ જ નારાયણ સેવાના મંત્રને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમના વચનાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ રક્તદાન મહાયજ્ઞમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. યુવા શક્તિનો અભૂતપૂર્વ ઉત્સાહ. વચનાથ ગામના સરપંચ પ્રવીણસિંહજી ચૌહાણની દરેક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રહાડ, આકોટ, સલાદરા, વાઘરા, પહાજ, સમની તથા જનોર જેવી વિવિધ ગામના રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. સ્વામીજીના ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સંદેશને આત્મસાત કરી રક્તદાતાઓએ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં રક્તદાન જેવી પવિત્ર પ્રવૃત્તિ માટે જોવા મળી જાગૃતિ અને સમર્પણ ભાવનાની ઉપસ્થિત મહાનુભાવોએ મુક્તિકંઠે પ્રશંસા કરી હતી. સેવા અને સંકલ્પનો સંગમ. આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં જીવન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અક્ષયસિંહ ઘનશ્યામસિંહ રાજ અને તેમની ટીમની મહેનત રંગ લાવી હતી. અક્ષયસિંહ રાજના આ પ્રસંગે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવંત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ જનસેવા છે અને રક્તદાન દ્વારા આપણે અનેક અમૂલ્ય જીવ બચાવી શકીએ છીએ. રક્તદાન શિબિરના સફળ આયોજન બદલ ગ્રામજનોમાં સંતોષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.